સુરત પોલીસ દ્વારા હાલ ઊંચા અવાજે હોર્ન વગાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની સાથે જાગૃત કરાઈ રહી છે. તો કતારગામ વિસ્તારમાં પણ ડ્રાઈવ રખાઈ હતી. સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી. ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલકના હોર્ન કાઢવામાં આવે છે. તો લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે. અત્યારે અમે લોકો ગોટાલાવાડી ખાતે ઉપસ્થિત છીએ અને ટ્રાફિક અવેરનેસ કેમ્પેન કરી રહ્યા છીએ જે છેલ્લા 10 દિવસથી સુરત સિટીમાં ચાલી રહી છે. અલગ અલગ જંકશન્સ ઉપર અમે લોકો જઈને લોકોને અવેર કરી રહ્યા છીએ, જેમાં પ્લે કાર્ડ અને માઇક સાથે અવેર કરીએ છીએ. એમાં રોંગ સાઈડ વાહન ન ચલાવવું જે ખૂબ રિસ્કી છે અને એક્સિડન્ટ થવાની શક્યતા છે એવી જાણકારી આપીએ છીએ. લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એ લોકોને સમજાવી રહ્યા છીએ. સિગ્નલ બંધ થાય તો સ્ટોપ લાઈનની પાછળ ઊભા રહેવું, તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો એ બી જાણકારી અમે લોકોને આપી રહ્યા છીએ. હાલમાં અમે લોકો અહીંયા જે ઊભા છીએ ત્યારે જે મોડિફાઈડ હોર્નનો ઉપયોગ કરી રહ્યા છીએ વાહનોને અમે લોકો અત્યારે આઈડેન્ટિફાઈ કરી અને એમના મોડિફાઈડ જે હોર્ન છે તેને અમે કાઢી અને એમને કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. કારણ કે આ જે મીટર છે, આ ડેસીમીટર છે, એમાં નિયત જે રૂલ છે એના કરતાં વધારે ડેસિબલનો જ્યારે હોર્ન વાગે ત્યારે એ કાયદાની વિરુદ્ધનું છે અને એની પાસેથી અમે દંડ લઈએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો ઘણા બધા વાહનમાં જે મોડિફાઈડ હોર્ન છે ને અમે અત્યારે એમાંથી કાઢી રહ્યા છીએ અને એની પર કાર્યવાહી કરી રહ્યા છીએ.